शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જીવોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કે બિહરી રૂપૃભ્રુ શ્રુઘ્રુ ઉહ્રુ ભસ ધનજન ધીસ નીચ વિજય વિસતુર। એમાંથી માં અંગ જોઈ ગયા છીએ અને ઉહાંગ હા જોઈ ગયા છીએ। ત્રીજો ધાતુ જોઈ રહ્યા છે ગા ધાતુ। સ્તુતૌ સ્તુતિ કરવી, છાંદસ છે, વૈદિક છે। વર્તમાને લટ લકાર પૂરો કર્યો। એ પછી બીજો લકાર જોવાના છીએ લંગ લકાર, અનદ્યત અને લંગ। યસ્તન ભૂતકાળ, ગઈકાલ 24 કલાક સુધી। પ્રત્યય પહેલા જોઈશું। ધાતુ છે પરસ્મયપદી, ધાતુ પરસ્મયપદી। જગદીશ છે આજે નહીં? વિના? હા સર। લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્ર લાગુ પડશે અને જીના સ્થાને જુસનો આદેશ થશે એટલે કે સિચ પ્રત્યયની પરમાં, અભ્યસ્ત અંગની પરમાં અને વિદ ધાતુની પરમાં જો ગીત લકાર હોય તો ત્યાં જીના સ્થાને જુસનો આદેશ થશે અને જુસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે। ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમા અનુનાસિક પુની ઉપદેશે અજનુનાસિક ઇથી ઇત સંજ્ઞા। હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ ના સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે। તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ અને ઈનો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત સ રહેશે અને પ્રક્રિયા દરમિયાન સની પ્રક્રિયા પણ વિસર્ગ સુધી થશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ। થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થતા તમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। થમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થતા અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ। વસમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનોલોપ થતા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। મસમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનોલોપ થતા મ પ્રત્યય બનશે। આમ ત તામ ઉહુ નથી તમ ત અમ વ મ પ્રત્યયો બનશે અને હલાદી ધાતુ છે અને લંગ લકાર છે તો લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે। બરાબર છે। એક સૂત્ર તમને બતાવી દઉં, જો કે આવશે પણ પહેલા બતાવી દઉં પછી તમારે કરવાનું થાય છે તેને। સિજ વ્યસ્ત વિધિભ્યઃ ચ
એનો ઉપયોગ આપણે હજી કર્યો નથી, કરવાનો છે, બરાબર છે. એનું કાર્ય આગળ યાની આત્મને પદમાં યદ અભ્યસ્તાથી કરતા હતા. ધાતુ પરસ્મય પદી છે, શેષાત પરસ્મય પદમ. સીજભ્યસ્ત વિધિભ્યસ્ય 3 4 109. सिजभ्यस्त विधिभ्यश्च सिजभ्यस्त विधिभ्यश्च सिजभ्यस्त विधिभ्यश्च. ઓકે. પદછેદ પદછેદ પદોનો છેદ. સિચ અભ્યસ્ત વિધિભ્યઃ પંચમી વિભક્તિ બહુવચન ચ અવ્યય. અનુવૃત્તિ છેહે છીનું છેહે. જુસ સિચ પ્રત્યયાત પરસ્ય. એ આપણને અત્યારે લઈ લાગુ પડે, આપણને લાગુ પડશે અભ્યસ્તાત પરસ્ય લાગુ પડશે, આપણને આ લાગુ પડશે સૂત્રમાં. સિચ લાગુ પડશે નહીં. સિચ પ્રત્યયાત પરસ્ય આવશે ત્યાં યાદ કરીશું. અભ્યસ્તાત પરસ્ય, અભ્યસ્ત અંગ પછી અભ્યસ્તાત પરસ્ય. તથા એ પણ નહીં લાગુ પડે. વિદ ધાતુભ્ય પરસ્ય, આ પણ લાગુ પડશે નહીં. ગીત લકારસ્ય, ગીત લકારસ્ય. અંગની ઈત સંજ્ઞા થાય એવા લકારને. આપણી પાસે લકાર આવ્યો લંગ લકાર, લંગ લકાર, તો એ પણ લાગુ પડે છે, બરાબર છે. અંગની ઈત સંજ્ઞા થાય તેવા લકાર 4 છે. ટીત 6 છે. ઝી પ્રત્યયસ્ય, ઝી પ્રત્યયનો જુસ આદેશ ભવતિ. જુસ આદેશ શત્રુવત હટાવીને બેસશે. આદેશ ભવતિ, આદેશ થાય છે. આટલું પૂરતું છે. સિચ પ્રત્યય બીજા તબક્કામાં આવશે. સિચ પ્રત્યાત પરસ્ય અભ્યસ્તાત પરસ્ય તથા વિદ ધાતુભ્ય પરસ્ય ગીત લકારસ્ય પરસ્મય પદસ્ય. પરસ્મય પદસ્ય એ આપણા માટે મહત્વનું. પ્રથમ પુરુષ બહુવચનસ્ય જી પ્રત્યયસ્ય અનેન સૂત્રેણ કયા સીજભ્યસ્ત વિધિભ્યઃ ચ. અનેન સૂત્રેણ જુસ આદેશ વિધીયતે વિધાન છે. ક્રમેણ પશ્યામહ એ જોવાની જરૂર નથી, કારણ કે ઉદાહરણ બીજું છે. આપણે આપણું જ ઉદાહરણ લઈશું. કયું? તો કે ગા, બરાબર છે. તો સીજભ્યસ્ત વિધિભ્યઃ ચ. सिजभ्यस्त विधिभ्यश्च सिजभ्यस्त विधिभ्यश्च. બરાબર છે. છૂટું પાડતા સિચ અભ્યસ્ત વિધિભ્યઃ ચ, પણ આપણે સિજ અભ્યસ્ત વિધિભ્યઃ ચ, સિજ અભ્યસ્ત વિધિભ્યશ્ચ. ઓકે. સીધા આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે આપણો ગા. અનુદાત તો છે પણ કોઈ અસર કરશે નહીં, બરાબર છે. રમાભાઈ કર્તરી સ્ટોપ.
જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ગાગા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ તસ્ય લોપાદર્શનમ લોપ. કુહ ચુહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઘનો જ બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સ્વીકાર જીગા. મૂળ પ્રત્યય શિતિપ હલંત્યમ સૂત્રથી પાનો લોપ તસ્ય લોપાદર્શનમ લોપ. ઇતચ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત અજાદી અપિત હોવાને કારણે આ લુઅંગ લંગ ષડ લુઅંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટનો આગમ. અજાદી અપિત નથી, હા હા અપિત જ છે. હલાદી પિત છે. હલાદીપિત છે. બની નથી. હા સીધું જોડવાનું જ થશે. અજીગાત લંગ લકાર છે એટલા માટે લુંગ લંગ લુઅંગ ષડુદાત્તા થી અટનો આગમ. આગમ. આદ્યંતો ટકીતો અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપાદર્શન લોપ. અજીગા અજીગા અને ત છે પ્રત્યય અજીગાત. સહ અજીગાત. હવે જ્યારે ત આવતો હોય ત્યારે તલામ જશો અંતે. ફરી વા બરાબર છે. દ થઈ જાય અજીગાત, ફરી પાછો અજીગાત. ઓકે. એ ગઈકાલે સ્તુતિ કરતો હતો. સહ અજીગાત તે ગઈકાલે સ્તુતિ પ્રશંસા કરતો હતો. દ્વિવચન ધાતુ છે ગા. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. અને જો ત્યાં બે સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્ર જુહોત્યાદિભ્ય શ્લુહ. જુહોત્યાદિભ્ય સ્લુહ શપનો લોપ શપનો લોપ અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ. દ્વિત્વ કરીશું માટે ગાગા. રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે નંદની વરસાદ વધારે પડ્યો લાગે છે. વસ્તુથી જગા પછી બહુલમ છંદસી થી જીગા. પ્રત્યય છે તસ. તિપ્તસ છી તસ. તસ તસ્થમી પામ તાન તન તામાંથી તામ. તામ જે છે તે હલાદી અપિત છે. હલાદી અપિત છે. હલાદી અપિત હોય ત્યારે શું કરીશું? ઈ હલ્ય ગો થી દીર્ઘ ઈ આ બાજુ જી અને આગળ અટનો આગમ. લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી ટની હલન્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપાદર્શન લોપ રહ્યો અ આદ્યંતો ટકીતો. જીગી અને પાછળ તામ બરાબર. તૌ અજીગીતામ અજીગીતામ. તે બે ગઈકાલે સ્તુતિ પ્રશંસા કરતા હતા. હા સર. નંદની ટાવર નહીં રહેતું. બંધ થઈ જાતે જ. બહુવચન પ્રથમ પુરુષ ધાતુ છે ગા. પ્રહલાદ. હા સાહેબ. શેષાદ પરસ્મય પદમ 4 શરતોથી મુક્ત છે એટલે પરસ્મય પદના પ્રત્યયો લગાવીશ. ત્યારબાદ ગા
જુહોત્યા કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. ત્યારબાદ જુહોત્યાદિ વ્યહસ્લુહ એ સૂત્રથી શપનો લોપ થશે. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગા ગા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ગ ગા. ત્યારબાદ ઉહોચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ગનો જ થશે એટલે જ ગા. ત્યારબાદ બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે જી ગા. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે. તેમાં તીજ વ્યસ્ત વિધિ વ્યચ એ સૂત્રથી જુસનો આદેશ થશે અને તેની અંદર જનો છૂટું સૂત્રથી લોપ થશે એટલે ઉસ રહેશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ અજનુનાસ્તિક સ્થિતકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીયા સૂત્રથી વિસર્ગ થશે એટલે ઉહુ એવો પ્રત્યય બનશે. અને અજાદિ અપિત હોવાના કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગની અંદર જે આકાર છે એનો લોપ થશે એટલે જી ગ. ઉ જે છે એ તેમાં ભળશે એટલે જી ગુહુ અને લંગ લકાર હોવાના કારણે લુંગ ડ્રુંગ લુંગ લંગ લૃંગ સ્વડુદાતઃ એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. અને આગમ જે છે એ ટીત હોવાના કારણે આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે અજીગુહુ તે અજીગુહુ તે ગઈકાલે સ્તુતિ કરતો હતો. તે બધા ગઈકાલે સ્તુતિ કરતા હતા તેવો અર્થ છે. બરાબર છે. તે બધા ગઈકાલે સ્તુતિ કરતા હતા. મૌખિક એટલો બધો નહીં ખ્યાલ આવે અહીંયા ખાસ કરીને. જેમ જેમ કરતા જઈએ તેમ તેમ આપણને દ્રશ્યમાન થતું જાય કે ના અહીંયા આવું થાય છે. અજીગુહુ. ઓકે. ભાઈબંધ તો હતા પણ ગયા લાગે ને પ્રહલાદ. હા સાહેબ, મિત્ર આવ્યો તો પણ નીકળી ગયો લાગે છે. મેં થોડી વાર પહેલા જ મેસેજ કર્યો હતો, મેં કીધું 9 વાગે જોડાઈ જજો. બરાબર. ખરું પણ નસીબ પાછું પડી જાય છે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગા. ખેતર. हाँ सर. कर्तरी शप विक्रम प्रत्यय जुहोत्यादि स्लुह थी शपनो लोप स्लव थी धातु मदित्व थશે ગા ગા. હર્ષવથી પૂર્વ અભ્યાસમાં ગગા. ઉચુહ થી ગના સ્થાને અભ્યાસમાં ગના સ્થાને જ આદેશ. અને બહુલમ છંદસી અભ્યાસમાં અના સ્થાને ઈ આદેશ. પ્રત્યય છે આપણો સિદ્ધ, મૂળ પ્રત્યય છે સિદ્ધ. પની હલંત સૂત્ર સિદ્ધકરણ કર્યું અને સ ની અંદર રહેલો ઈ ઇતશ્ચ થી એને લોપ થશે. રહેશે સ હલંત. સની હલંત પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્તો તુષ્માથી સનું વિસ્કરણ થશે નહીં. સસદુથી ઋત્વ થશે. ઉપદેશ અનુનાસિક થી ઊનો લોપ થશે અને રહેશે ર હલંત્ર ખર અવસાને વિસર્ગથી વિસર્ગ થઈ જશે એટલે ગાહા થઈ જશે. સ્વમ જી ગાહા ની અટનું આગમ. લુંગ લંગ લુઅંગ સ્વરૂપ દાતાથી અટનું આગમ. અદ્યંતો ટકીતોથી અને આગળ મૂકશું. અજીગાહા સ્વમ અજીગાહા. તું ગઈકાલે સ્તુતિ કરતો હતો. ત્વમ અજીગાહ. તું ગઈકાલે સ્તુતિ પ્રશંસા કરતો હતો. દ્વિવચન ધાતુ છે ગા.
ફટી ગા ધાતુ છે ગા કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે જ્યોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ગાગા થશે. રસ્વ સૂત્રથી ગગા થશે અને કુહોશ્ચુ સૂત્રથી જગા થશે. બહુલંબ છંદસી એ સૂત્રથી જીગા થશે અને પ્રત્યશ થસ પરસ્પર થસમાં તસ્થસ થમીપામ તાન તમ તામહથી તમ થઈ જશે. પછી પિત્ત છે કે અપિત્ત છે? અપિત છે એટલે ઈ હલ્ય ઘોથી રસ્વ અરે દીર્ઘ ઈ લાગશે. હલાદી અપિત્ત. ગી અને લંગ લુઅંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. યુવામ અજીગિતમ તમે બે ગઈકાલે પ્રશંસા કરતા હતા. યુવામ અજીગિતમ અજીગીતમ. યુવામ અજીગિતમ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ગ. સુરેશ આવી ગયો? ના, નહીં આવ્યો. અચ્છા, રવિન્દ્ર. હા, ગામાં ગા રહેશે, કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગાગા થશે. રસ્વ સૂત્રથી ગગા થશે. કુહોચ્ચુથી જગા થશે. બહુલમ છંદસીથી જીગા થશે. ને મધ્યમ પુરુષના ઉત્તમ મધ્યમ પુરુષનો બહુલંગ બહુવચન પ્રત્યય છે થ. થમાં તસ થસ મીબામ તાન તન તામાંથી ત થશે અને હલાદી પિત હોવાના કારણે ઈ હલ્ય ઘો લાગશે. અપિત્ત. હલાદી અપિત્ત. હલાદી અપિત હોવાના કારણે અને ઈ થઈ જશે. ઈ હલ્ય ઘો લાગશે. ગી ગી અને પાછળ ત અને અને લુંગ લંગ લુઆંગ સડદાથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઉત્કરણ થશે એટલે જોડી દેતા યુયમ અજીગીત. ગીત. તમે બધા ગઈકાલે સ્તુતિ પ્રશંસા કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગા. ભરત. હા સર, ગા કર્તરી સપ લાગશે પ્રથમ. પછી જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગા ગા થશે. હસ્તોથી પૂર્વ અભ્યાસમાં રહેલો આનો અ થશે એટલે ગગા થશે. ત્યારબાદ કુહોશ્ચુ સૂત્રથી ગ છે એની જગ્યાએ જ થશે એટલે જગા થશે. બહુલાન છંદસી એ સૂત્રથી જીગા થશે અને ઉત્તમ પુરુષ એક વચન એનો છે મીપ. તસ થસ સમીપાન તાન તન તામહથી અમ થશે. એનો અમ છે એ હલાદી અપિત છે. અપિત હશે ને સર? હા, હલાદી અપિત છે. આગળ ના આગળ કોણ છે? પણ પિત્ત છે. બરાબર, છે પિત છે એટલે અકહ પિત છે તો ઈ સવર્ણ દીર્ઘ જ, કારણ કે અહીંયા આ છે વત્તા અ. બરાબર અ બરાબર આ એટલે કે ગા. બરાબર. અને પાછળ અને
એટલે હા હજી અહીંયા આઠનો આગમ કરીશું તો આઠનો આગમ થશે એટલે અજીગામ. 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 અહમ અજીગામ. હું ગઈકાલે સ્તુતિ કરતો હતો. અહમ અજીગામ. અજીગામ. ગઈકાલે સ્તુતિ કરતો. પ્રશંસા કરતો હતો. બરાબર છે. પિત્ત છે એટલે બીજું કઈ થતું નથી. ઓકે, આવી જઈએ દ્વિવચન. ધાતુ છે ગા. જગદીશ. હા સર, હમ અહીંયા કોઈ શરત લાગુ પડતી નથી એટલે ચેતાત કર્તરી પરસ્મય પદમ. તો ગા કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. યુહોત્ય આદિત્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ સ્લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું. એટલે ગા ગા. કસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં કસ્વ કરીશું એટલે ગગા. ત્યારબાદ કુહોસ ચુહુસ સૂત્રથી ઘનો જ કરીશું એટલે જગા. અને બહુલમ છંદસી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં કસ્વ ઈકારનો આદેશ કરીશું એટલે જીગા. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી તેનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બનશે વ. અહીંયા હલાદી અપિત પ્રત્યય છે તો ઈ હલ્યગોહ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈ કરીશું. અને લંગ લકાર હોવાથી લોંગ લંગ લુવંગ સ્વાટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. આ આગમ છે તે જ પ્રકારનો છે એટલે આદ્યંતવ સકિતવ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે અને સાથે જોડતા રૂપ બનશે અજીગી વ. આવામ અજીગી વ. અમે બંને ગઈકાલે સ્તુતિ કરતા હતા અથવા પ્રશંસા કરતા હતા. અંતિમ બહુવચન પલક છે. પાયલ. પલક. પાયલ. સર મારા નેટવર્ક પ્રોબ્લેમ છે, બધાને છે. બેને તો નેટવર્ક પ્રોબ્લેમ છે, અવાજ એમનો નથી સંભળાતો અહીંયા. એમને પ્રોબ્લેમ છે. હા, છોડો. હા, નેક્સ્ટ આપીએ પીના. હા સર, ગા ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગા ગા. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થતા ગ ગા. કુહુસ ચુહુસ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ક નો ત્રીજો ગ છે તો ચ નો ત્રીજો જ થતા જ ગા. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઈકારનો આદેશ થતા જીગા. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. અને મ એ હલાદી અપિત પ્રત્યય હોવાને કારણે ઈહલ્ય ગોહ સૂત્રથી અભ્યસ્તમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે. ને લુઅંગ લંગ લુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અજીગીમ. વયમ અજીગીમ. અમે બધા ગઈકાલે પ્રશંસા કરતા હતા. બરાબર છે. થઈ ગયા 9 સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ અજીગાત કે અજીગાત વિકલ્પે. તૌ અજીગીતામ બહુવચન તે અજીગુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજીગાહ. યુવામ અજીગીતમ. यूयम अजिगीत. उत्तम पुरुष एक वचन अहम अजिगाम. आवाम अजिगीव. वयम अजिगीम. जगदीश.
સર પ્રથમ પુરુષ એક વચનમાં શું બોલ્યા? અજીગાત. ઓકે, તો પ્રથમ પુરુષમાં સહ અજીગાત તૌ અજીગીતામ તે અજીગુહુ. મધ્યમ પુરુષમાં ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ યુયમ અજીગીત. ઉત્તમ પુરુષમાં અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. પ્રથમ પુરુષ એકવચનમાં ત હલંત પ્રત્યય છે. તતામ ઉહુ એટલે અને પિત છે એટલે બીજું કોઈ પરિવર્તન કરી શકશે નહીં. ગા તો છે જ પાછળ, જીગા તો છે જ અને બરાબર. અ આવ્યો હા. એટલે અજીગાત ત હોવાને કારણે ઓકે. પાછળ કર્માભાઈ. શહ અજીગાત તૌ અજીગિતામ તે અજીગીગુહુ. અજીગુ ત્વમ અજીગુ અજીગુહુ. ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. વિના. હા સર. સહ અજીગાત તૌ અજીગીતામ તે અજીગુહુ ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. પ્રહલાદ. સહ અજીગાત તૌ અજીગીતામ તે અજીગુહુ ત્વમ અજીગાહ યુવામ અજીગીતામ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. હેતલ. હા સર. સહ અજીગાત અજીગાત તૌ અજીગિતામ તે અજીગુહુ ત્વમ અજીગાહ યુવામ અજીગિતમ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. ગી છે એ બધા દીર્ઘ થઈ જશે. દીર્ઘ. જ્યાં જ્યાં ગી આવશે ત્યાં ત્યાં. હતી. સહ અજીગાત સહ અજીગાત તૌ અજીગીતામ તે અજીગુહુ ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. રવિન્દ્ર. હા. સહ અજીગાત તૌ અજીગિતામ તે અજીગુહુ ત્વમ અજીગાહ યુવામ અજીગિતમ યુયમ અજીગીત. અહમ અજીગામ આવામ અજીગીવ વયમ અજીગીમ. અહમ અજીગામ અજીગામ. લાઈટ થઈ જાય છે સારું છે. ચાંદની. હા સાહેબ. સહ અજીગાત તૌ અજીગિતામ તે અજીગુહુ ત્વમ અજીગીગાહ ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ યુયમ અજીગીત. અહમ અજીગિકામ આવામ અજીગીવહ વયમ અજીગીમઃ. ચાંદની શું લખ્યું છે? અહમ અહમ અજીગામ
પછી આવામ આમ અજીગી વહ. વિસર્ગ કર્યા છે. હા, અજીગી વહ બે ટપકા નહીં કરવાના એમ વિસર્ગના. બંનેમાં કાઢી નાખો. અને યુવમમાં તો બરાબર ને અજીગીત. યુયમ મધ્યમ પુરુષ બહુવચનમાં હા, અજીગીત ખાલી ત ખાલી આખો ત. બંને બે ટપકા નહીં એમ બરાબર. હા. જોઈ લો અહીંયા સ્ક્રીન ઉપર દેખાશે. હા, નથી. બરાબર છે, સુધારી લો. 9 ભૂલ હોય તો અરે શું નામ વિભૂતિ. એ મધ્યમ પુરુષ એક વચનમાં આવે છે. મધ્યમ પુરુષ એક વચનમાં આવે છે. હા આવશે એમાં, કારણ કે સહલંત નો વિસર્ગ સુધી પહોંચે છે. અજીગા હા. બરાબર. હા વિભૂતિ. હા સર. સહ અજીગાત તૌ અજીગીતામ તે અજીગુઃ ત્વમ અજીગાહ યુવામ અજીગીતમ यूयम अजिगीत अहम अजिगाम आवाम अजिगीव वयम अजिगीम અહમ अजिगाम હજી સુધારો તો અહમ अजिगाम મને અ કાઢી નાખો, મ માંથી અ કાઢી નાખો, હલંત મ છે. અજીગામ हाँ અજીગામ अहम अजिगाम ओके બરાબર. ફેર પડ્યો ને બોલવામાં? આગળ ને હાલ ફેર પડ્યો. हाँ બરાબર છે. નહીં તો આંખોમાં બોલીએ તો અર્થ જુદો થઈ જાય. ओके અજીગામ એના માટે શું કરવું પડે? આગલો વર્ણ હોય ને એના પર ભાર મૂકી દેવાનો. ગા ને ભાર મૂકી દઈએ વધારે તો થઈ જાય ओके ઓટોમેટિક. हाँ બરાબર, ટેકનિક આપણી. हम्म તો લંગ લકાર પૂરો કરીએ છીએ. ત્રીજો લકાર આવશે લોટ લકાર. આજ્ઞા સર અહીંયા પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે ને એ થોડો લેટ આવ્યો, તો ખ્યાલ ના આવ્યો તો એટલો બતાવશો? પ્રત્યય કઈ રીતે બને છે? દેખાય છે? હા સર. સીજભ્યસ્ત વિધિભ્યઃ ચ અથવા સીજભ્યસ્ત વિધિભ્યશ્ચ. સૂત્ર એવું કે છે સિચ પ્રત્યય, એ આપણે હજી નહીં આવ્યો. અભ્યસ્ત, સિચ અભ્યસ્ત, અભ્યસ્ત આપણે છે. બરાબર છે. અને વિદ ધાતુ છે વિધિભ્ય, એ પણ આપણે નહીં આવે. વિધિભ્યશ્ચ. તો શું થાય છે? અનુવૃત્તિમાં જુસ આવે છે. જીની જગ્યાએ જુસનો આદેશ થાય છે. અહીંયા છે સૂત્ર, દેખાયું? સિજભ્યસ્ત વિધિભ્યશ્ચ બરાબર છે. સિચ પ્રત્યયાત પરસ્ય, અભ્યસ્તાત પરસ્ય તથા વિદા ધાતુભ્ય પરસ્ય. ગીત લકારસ્ય જે જુસ આદેશ ભવતિ. બરાબર છે. જુસ સ્થિત પછી આપણે જાણીએ છીએ. આમાંથી માત્ર બે વસ્તુ લાગે છે. એક અભ્યસ્તાત પરસ્ય લાગુ પડે છે, અને સાથે સાથે લંગ છે એટલે ગીત પણ લાગુ પડે છે. જી પ્રત્યય છે જુસ આદેશ ભવતિ. બરાબર છે. અને જુસ માંથી ઉહુ થઈ જશે. બરાબર છે. આવી જઈએ. હલો સર. હા જુસ પ્રત્યય અને પ્રક્રિયા દરમિયાન ઉભું આવે. હા ઉહુ. એવું ને? ચોટું ચોટું લાગશે. છૂટું થી કોણ જશે? જ જતો રહેશે. જ જશે. બરાબર છે. અને એટલે પાછળ ઉસ બની જશે. સ છે એટલે સ તો જવાનો નહીં, સનો વિસર્ગ સુધી પ્રક્રિયા. એટલે ઉહુ થઈ ગયો. બરાબર. અને એ સીધો પ્રત્યય ઉહુ છે એટલે અ છે, અચ છે. અજાદી અપિત છે. યસ રાઈટ. બરાબર છે. રાઈટ. તો શું કરે? સ્નાભ્યસ્ત રાતથી આનો
લોપ કરી એટલે ગ હલન થઈ ગયો અને પાછળ ઉહુ બેઠો છે એ સીધો ઘમાં ભળી ગયો. નો આગમ અજીગુ કોઈ કહેતું હતું, કોઈ બોલતું હતું? હા સાહેબ, આપણે અટનો આગમ કરવાનું જે સૂત્ર હમણાં બતાવ્યું હતું ને તમે અજીગુમાં, એ રહ્યું લખવું હતું એટલે બતાવો ને. બતાવી દઈએ. બોલવામાં નથી ફાવતું ને એટલે. ઉપર ગયું. અહીંયા છે, ખોલી દો. બધા દેખાય છે? હા. લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લકાર, લંગ લકાર અને લુંગ લકાર 10મો. એમાં આપણે વચ્ચે વાળો લંગ ખાલી છે. આ ત્રણ લકારમાં શું થશે? અટનો આગમ થશે અને એ અ જે છે એ ઉદાત્ત છે એમ કહેવાનું છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. બરાબર સાહેબ. બરાબર છે. અટનો આગમ થશે. ટની આવશે. રહ્યો અ પણ ક્યાં બેસશે? આગળ બેસશે. કેમ? ટિત હોવાને કારણે આદ્યંતૌ ટકી તો. બરાબર. એ બધું અહીંયા નહીં બતાવે પણ એ આપણે આગળ જાણી ગયા છે. નહીં તો એ નહીં જાણીએ તોય ખબર નહીં પડે. ક્લિયર? જગદીશ લોટ લકાર. પરસ્મય પદ. સૌ પ્રથમ તો પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો તિપ્તસ્જી, તિપ્તસ્થ ને મિપવત્મત. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં પની હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું. તશે લોપ દર્શનમ લોપ વધ્યો તી. તેને એરુહુ સૂત્રથી તું આદેશ કરીશું અને વિકલ્પે સુહ્યો સાતંગ આતિથ્ય અન્ય તરસ્યામથી સાત પ્રત્યય પણ બનશે. આ રીતે પ્રથમ પુરુષ એક વચનમાં તું અને તાત પ્રત્યયો બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ બહુવચનમાં ક્રમશઃ લોટો લંગવત સૂચના પ્રમાણે તમીપામ તાંતમ તામહ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષમાં તસ્ના સ્થાને તામ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ્ના સ્થાને તમ આદેશ કરીશું અને મધ્યમ પુરુષ બહુવચનમાં તના સ્થાને તનો આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં આમાં તારા ચીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત રાખશે. બરાબર ને? એટલે જૂથ થઈ જશે અહીંયા. અહીંયા 2 4 આપેલા છે તમારે. હા બરાબર. અદભ્યસ્તાત. અદભ્યસ્તાત સૂત્રથી જીનો અત આદેશ કરીશું અને એરુહુ સૂત્રથી ઉ તથા અતુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ ટીપ પ્રત્યય છે. ટીપમાં પ હલન છે તો હલંત્ય સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ શેર્ય પિચ્ચથી ટીનો આદેશ કરીશું. અહીંયા સર અન અદન અંગ છે એટલે એ રાખીશું. બરાબર ને? અને હા લોપ નહીં કરીએ. અને સાતંગ અન્ય તરફ આમ સર અહીંયા સાત. હા બરાબર. એ પેલા માટે આપી દો, અદંત અંક માટે. ઓકે ઓકે. હવે આવી જઈએ ઉત્તમ પુરુષમાં. તાત તો રહેશે પણ અતો હે નહીં લાગે. હા તો એ તો નહીં લાગે, તો મેં કહ્યું બરાબર. તો તાત તો લાગશે ને આમાં પણ? લાગશે. હા તો હું એ જ કહેતો હતો. પેલું તો આપણે કહી દીધું હતું. બરાબર. તો મધ્યમ પુરુષ એક વચનમાં હિ અને તાત એ રીતે પ્રત્યય બનશે.
ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પાણી હલનચલન સૂત્રથી કરણ કરીશું અને મેરની સૂત્રથી મીના સ્થાને ની કરીશું અને આડું સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલનચલન સૂત્ર તેનું વિસ્તરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે આની પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વસ અને મત પ્રત્યય છે. તો બંનેમાં લોટો લંગવત સૂચના પ્રમાણે નિત્યમ ગીતથી સ બંનેમાં હલનચનો લોપ કરીશું એટલે બંનેમાં વ અને મ થશે. અને ત્યારબાદ આડું સમસ્યા પિક્ચર સૂત્રથી દ્વિવચન અને બહુવચનમાં બંનેમાં આઠનો આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલનચલન સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપાદર્શનમ લોપ એટલે ક્રમશઃ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ અને બહુવચનમાં આ મ પ્રત્યયો બનશે. આ રીતે લોટ લકારના પ્રત્યયો જોઈ લઈએ તો પ્રથમ પુરુષમાં તું તાત, દ્વિવચનમાં તામ, બહુવચનમાં અતુ, મધ્યમ પુરુષ એક વચનમાં ઈ વિકલ્પે તાત, દ્વિવચનમાં તમ, બહુવચનમાં ત, ઉત્તમ પુરુષ એક વચનમાં આની, દ્વિવચન આવ અને બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. બરાબર. લોટ લકાર આમાં તે થોડી ચર્ચા કરજો ને. અભ્યાસ સાત એટલે અભ્યાસ છે એટલે અર્થ કરીશું એમ જ છે, બીજું કઈ નહીં. અહીંયા છે અદભ્યસ્ત હા, અભ્યસ્ત અંગ હોવાને કારણે અર્થ કરીશું. એ રૂહ તો લાગશે જ. બરાબર, ક્લિયર છે. તું થઈ જાય, તું થઈ જાય. ઓકે. તું તાત, તામ, હતું. હી તાત, હી તાત, તમ ત, આની આવ, આમ, આની આવ, આમ. અહીંયા પણ પિત્ત અપિત્તનું ધ્યાન રાખવાનું. બરાબર છે. આ ત્રણે ત્રણ આડું તમસ્ય પિત્ત છે અતિદેશથી. આઠનો આગમ થઈ રહ્યો છે. આ પણ સાથે સાથે પિત્ત છે. આમ નીપ સુધી બરાબર હતું, પણ પછી આની થયા પછી વાસ્તવમાં તો એ અપિત થઈ જાય છે, પણ આપણે સૂત્ર કહે છે અતિદેશથી પિત્ત જ અને પિત્ત થઈ જાય છે. બરાબર છે. ત્યાં મધ્યમ પુરુષ એક વચનમાં પણ છે ને તે અપિત છે, તો ત્યાં પિત છે તથા પણ અપિત કરીશું. બરાબર, ત્રણે ત્રણમાં આઠ ઉત્તમસ્ય. ના ના, મધ્યમ પુરુષ એક વચન ની વાત કરું. છે જે પિત છે ત્યાં અપિત કરીશું ને. પિત છે છતાં પણ ત્યાં અપિત છે, કારણ શેર્ય પિત્ત છે એ અપિત છે. હા, એટલે પિત છે છતાં પણ અપિત કરીશું. આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે ગા અનુદાત. કર્માભાઈ. કર્તરી સપ જુઓ ત્યાદિભ્ય શ્લુષ સૂત્રથી સપનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ. શ્લોક સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ગાગા અને રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે ગગા અને કુહોચુહ સૂત્રથી ઘનો જ એટલે જગા અને બહુલન છંદસી સૂત્રથી પૂર્વાભ્યાસમાં હસ્વ વિકાર એટલે જીગા. મૂળ પ્રત્યય શિતિ હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને એરુહ સૂત્રથી ઈનો ઉ એટલે તું હલાદી અપિત હોવાને કારણે હા અને તુહ્ય તાતંગ આશિષ્ય અને તરસ્યામ એ સૂત્રથી વિકલ્પે તા હલાદી અપિત હોવાને કારણે ઇહલ્ય ગોહો સૂત્રથી શું થશે?
અહીંયા શું છે? હા પિત્ત, ઓકે સાહેબ, હા હા હા, પિત્ત 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 એટલે સીધું જોડવાનું જ થશે. એટલે જીગાતું થશે એક. જીગાતું અને જીગાતા. હા ના, અહીંયા આ બદલાઈ ગયો પાછો. હા સાહેબ, ઓકે, ત્યાં પાછું હલાદી અપિત છે અહીંયા, એટલે આ ગાનો ગી કરી નાખશે. ઈ હલ્ય ગો. ઓકે, જી ઘી તાત. જીગાતું અને સહ જીગીતા. અને પાછળ તો હોય તો જલાંશસ્વાંતે સૂત્રથી દ અને મો આવશે વાવ સાનેથી પાછો ફરી. વાવ, ઓકે. તો બની ગયા જીગાતું જીગી તાત. તે સ્તુતિ કરો. ચાલો તાત અને અપિત થઈ છે એમ. બરાબર. સીધો પ્રત્યય જ બદલાયો ને, પેલામાંથી નથી આવતો. હા, આખું અલગ સૂત્ર છે એના માટે એટલા માટે. વિકલ્પ છે. ઓકે. અને તાત છે એટલે અપિત થઈ જવાને કારણે, હલાદી અપિત થઈ જવાને કારણે ઈ હલ્ય ગોથી દીર્ઘ થઈ જશે. ગીતા અંગ. બરાબર. એટલે બે રૂપ બન્યા. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગા. પ્રહલાદ. હા સર, ગા ધાતુ છે શેષાદ પરસ્મય પદમ. સૌ પ્રથમ કર્તરી શબ્દ થી શબ્દ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિભ્ય સ્લુહ એ સૂત્રથી સપનો લોપ થશે એટલે ગા. એટલે સ્લુ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગા ગા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ગ ગા. ત્યારબાદ કુહોચ્ચુહુ એ સૂત્રથી ગ ના સ્થાને જ નો આદેશ થશે એટલે જ ગા. ત્યારબાદ બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઈકાર થશે એટલે જી ગા. ત્યારબાદ લોટ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં તસ પ્રત્યય છે. તેમાં લોટો લંગવ તસ્તસ્તમીપામ તાન તમ તામહ એ સૂત્રથી તામનો આદેશ થશે. અને તામ એ હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ ના ઈ અલ્ય ગોહો એ સૂત્રથી અભ્યસ્ત અંગનો દીર્ઘ ઈકાર થશે એટલે જીગીતા જીગીતા. તૌ જીગીતા બે સ્તુતિ કરો, પ્રશંસા કરો. બહુવચન ધાતુ છે ગા. હેતર. હા સર, વિક્રમ કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય સ્લુથી શબ્દનો લોપ. સ્લવથી ધાતુમાં દ્વિત્વ એટલે ગા ગા. હસ્વ એટલે પૂર્વ અભ્યાસમાં હસ્વ સૂત્ર લાગશે ગગા. જે કુહોચ્ચુહુથી પૂર્વ અભ્યાસમાં ગ ના સ્થાને જ નો આદેશ. બહુલમ છંદસી અનો ઈકાર પૂર્વ અભ્યાસમાં. પ્રત્યય છે આપણો જી. જીની અંદર અત અભ્યસ્તાત અતનો આદેશ અને જની અંદર ઈ છે એ રૂ થી ઉ કરીશું એટલે અતુ થશે. અતુ થશે એટલે સ્ના અભ્યસ્તયો રાતઃ હતી આનો લોપ થશે એટલે ગ હલન થશે. જીગતું તે જીગતું. તમે બધા સ્તુતિ કરો. અહીંયા અગમ આવતો રહ્યો.
મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ગા. અનુદાત ઘટે. ગા ધાતુ છે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્મૃતિ સપનો લોપ થશે. લવ સૂત્રથી ગાગા થશે. રસ્વ સૂત્રથી ગગા થશે. અને કુહોશ્ચુ સૂત્રથી જગા થશે. બહુલમ છંદસી સૂત્રથી જીગા થશે. અને પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પછી શેર્હ્ય પિચ્ચ. દેહ્ય પિચ્છાથી સીનો ધી થશે. અને પછી તુયો સ્ટાતંગથી તાત થશે. બંને અપિત છે. પીત છે પીત. બંને હલાદી અપિત છે. પણ બંને હલાદી અપિત હોય તો ઈ હલ્ય ગોથી દીર્ઘ થશે. એટલે જીગી 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 અને ત્વમ જીગીતા. જીગીતા. અને ત હોય તો દ. દ ગ્લંદ સોંતે વાવ સામે. ત્વમ જીગીહી ત્વમ જીગીતા. તું પ્રશંસા કર. તું સ્તુતિ કર, પ્રશંસા કર. જીગીહી જીગીતા. દ્વિવચનમાં આવી જઈએ. રવિન્દ્ર ધાતુ છે ગા. હા, ગાનું ગા કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ગાગા થશે. રસ્વ સૂત્રથી ગગા થશે. કુહોશ્ચુથી જગા થશે. બહુલમ છંદસીથી જીગા થશે. અને પ્રત્યય છે થસ. થસ થસ મીપામ તાન તાન તાનથી તમ થશે. અને હલ્યાદી અપિત હોવાના કારણે ઈ હલ્ય ગો લાગશે એટલે દીર્ઘ થઈ જશે. એટલે જીગી તમ. યુયમ જીગીતમ. યુયમ જીગીતમ. તમે બે સ્તુતિ કરો. સ્તુતિ કરો. પ્રશંસા કરો. મ કાઢી લઈએ તો બની જાય બહુવચન. ધાતુ છે ગા. ભરત. હા સર. પ્રથમ ગા છે એને કર્તરી સપ લાગશે. અને જુહુત્યાદિભ્યો સ્લુહ સૂત્રથી એનો લોપ થશે. સ્લો સૂત્રથી દ્વિત થશે એટલે ગા ગા છે. હસ્વ સૂત્રથી આ છે એનો અ થશે એટલે ગગા. કુહોશ્ચુહ સૂત્રથી ગનો જ થશે એટલે જગા. બહુલન છંદસી સૂત્રથી અનો ઈ થશે એટલે જીગા થશે. અને મૂળ પ્રત્યય છે થ. તસ થસ તમીપાન તાન તન તામા સૂત્રથી ત લાગશે. અને આ અપિત છે. હલાદી અપિત. અજાદી અપિત. હલાદી અપિત છે તેથી ઈ હલ્ય ગો. હા ભાઈ ઈ હલ્ય ગો સૂત્રથી ઈ થશે એટલે જી ગી ત. યુયમ જીગીત. તમે બધા સ્તુતિ કરો. યુયમ જીગીત. બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ગા. પ્રહલાદ આવી ગયા. હા સાહેબ. કોણ રહ્યું?
જગદીશ પત્યું. ના સાહેબ બાકી છે. હમ, પ્રત્યયો બોલું છું. હમ, હા, ગા છે હમ. તો તે સાત કર્તરી પરસ્મય પદમથી પરસ્મય પદના પ્રત્યયો બોલું છું. ગા તેમાં કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જોહત્યા આદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થઈ જશે. શ્લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે ગાગા. ત્યારબાદ હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે ગગા. કોહોષ્ટુહુથી ક્રમશઃ ક વર્ગના સ્થાને ગ નો આદેશ કરીશું. અહીંયા તૃતીય વર્ણ ગ છે તો જ થશે જગા. ત્યારબાદ બહુલમ છંદસી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈ નો આદેશ કરીશું એટલે જીગા. અને પ્રત્યય છે મીપ. મીપમાં પ હલંત્યંત છે તો હલંત્યંત સૂત્ર તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ. અને મીના સ્થાને મેરની સૂત્રથી મી નો આદેશ થશે. અને આળુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠ નો આગમ કરીશું. અહીંયા આઠમાં ત હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને આદ્યંત ટકીત સૂત્ર પ્રમાણે તેને આદિમાં બેસાડીશું તો પ્રત્યય બનશે આની. અહીંયા પેજ પ્રકારનું પ્રત્યય છે એટલે કોઈ બીજું સૂત્ર લાગુ પડશે નહીં. અકસ્વર્ણની દીર્ઘથી આ થશે રહેશે અને તેને અંગ અને પ્રત્યયને જોડતા રૂપ બનશે જીગાની. અહમ જીગાની. હું સ્તુતિ કરું, હું પ્રશંસા કરું. દ્વિવચન ધાતુ છે ગા. મીના. હા સર. ગા ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગા ગા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વનો આદેશ થતા ગ ગા. કુહુસ ચુહુ સૂત્રથી ગના સ્થાને જનો આદેશ થતા જોગા. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા જીગા. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. લઈ લો. વસમાં અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લંગવત લાગુ પડશે અને નિત્યમ ગીત સૂત્રથી બંનેમાં સનો લોપ થશે એટલે વ અને મ. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી બંનેમાં આઠ નો આગમ થશે એટલે આ વ ને આ મ પ્રત્યયો બનશે. આ બંને પ્રત્યયો અજાદિપિત પ્રત્યયો હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્ર લાગુ નહીં પડે. અને અંગમાં આ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે બની જશે જીગાવ ને જીગામો. આવામ જીગાવ અમે બે સ્તુતિ કરીએ. વયમ જીગામો અમે બધા સ્તુતિ કરીએ. થઈ ગયા. સિદ્ધ. નવે 9. જગદીશ. સર એકવાર બોલ દો એટલે ક્યાંય ભૂલ ના પડે. પ્રથમ પુરુષ એક વચન સહજીગાતું. વિકલ્પે જીગીતાત. જીગીતાત જીગીતાત પણ થાય. દ્વિવચન તો જીગીતામ જીગીતામ. બહુવચન તે જીગતું. મધ્યમ પુરુષ એક વચન તો જીગીતાત. અરે પેલા જીગીહી વિકલ્પે જીગીતાત જીગીતાત. યુવામ જીગીતમ यूयम जीगीत. पुरुष एक वचन अहम जिगानि अवम जिगाव वयम जिगाम. ઓકે. પ્રથમ પુરુષમાં સહ જીગાતું વિકલ્પે સહ જીગતાત. જીગીતાત. જીગીતાત. હા. તૌ જીગીતામ તે જીગાતું જીગતું. જીગતું. હા જીગતું. મધ્યમ પુરુષમાં ત્વમ જીગીહિ વિકલ્પે જીગાતાત જીગીતાત. હા. દ્વિવચનમાં જીગીતમ. બહુવચનમાં યુયમ જીગીતવ. ઉત્તમ પુરુષમાં અહમ જીગાની
आवाम जिगाव वयम जिगाम હવે शः जिगातु जिगीता तौ जिगीतां ते जिगतु त्वं जिगीहि जिगीतात युवां जिगीतं यूयं जिगीत अहं जिगामि आवां जिगाव वयं जिगाम ટીના હા સર. સહ જીગાતુ વિકલ્પે જીગીતાત તૌ જીગીતામ તે જીગતુ ત્વમ ત્વમ જીગીહિ વિકલ્પે જીગીતાત યુવામ જીગીતમ यूयम जिगीत अहम जिगानि आवाम जिगाव वयम जिगाम હેતલ हाँ सर सह जिगातु विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतु त्वं जिगीहि विकल्पे जिगीतात युवां जिगीतम यूयं जिगीत अहं जिगानि आवां जिगाव वयं जिगाम પ્રહલાદ સહ જીગાતુ વિકલ્પે જીગીતા તૌ જીગીતામ તે જીગતુ ત્વમ જીગીહિ વિકલ્પે જીગીતા યુવામ જીગીતમ यूयम जिगीत जिगीत अहम जिगानि आवाम जिगाव वयम जिगाम રવિન્દ્ર हाँ सह जिगातो विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतो त्वं जिगीहि जिगीतात युवां जिगीतम यूयं जिगीत अहं जिगानि आवां जिगाव वयं जिगाम ચાંદની કેમેરો થોડો ઊંચો રાખો. हेलो ચાંદની हाँ सर स जिगातु કેમેરો થોડો ઊંચો રાખો. स विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतु त्वं जिगीहि विकल्पे जिगीतात युवां जिगीतम युवं जिगीतः अहम जिगानि आवां जिगाव वयं जिगाम જ્યાં જ્યાં ગી આવે છે ત્યાં દીર્ઘ એટલે વધારે ભાર આપવાનો. દીર્ઘ કર્યો છે કે રસ્વ કર્યો છે? युवां जिगीतम ના, જેટલા જી છે ને, જેટલા ગી છે એમાં હા રસ્વ ઈ કર્યો છે કે દીર્ઘ ઈ કર્યો છે? दीर्घ હા, તો બોલવામાં પણ આપણે ડબલ ભાર આપીશું. જી ગી. जिगीतम વિભૂતિ हाँ सर सह जिगातु विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतु त्वं जिगीतात विकल्पे जिगीहि युवां जिगीतम यूयं जिगीत अहम जिगानि आवां जिगाव वयं जिगाम ભરત બાકી. हाँ सर बाकी अहम जिगीतु विकल्पे जिगीतात जिगतु जिगातु हाँ सह जिगातु विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतु त्वं जिगीहि विकल्पे जिगीतात युवां जिगीतम यूयं जिगीत अहम जिगानि आवां जिगाव वयं जिगाम હતી
સહજીગાતુ વિકલ્પે જીગીતા તૌ જીગીતામ તે જીગતુ ત્વમ જીગીહિ વિકલ્પે જીગીતા યુવામ જીગીતમ यूयम जीगीत अहम जिगामि आवाम जिगाव वयम जिगाम। છે કોઈ બાકી નહીં ને? ઓકે, છે કોઈને પ્રશ્ન? ક્લિયર? સાવધાની રાખવું પડે એવું છે, બરાબર? હા સર, આમાં પાછળ એક બે લેક્ચર ચૂકી ગયા છે તો અમુક સૂત્રો હજી ધ્યાનમાં નથી. ખાલી એટલા ખ્યાલમાં આવી ગયું કે આ સૂત્ર લાગે, સૂત્ર શું કે છે ધ્યાનમાં નથી આવ્યું. પાછળ જોઈ લેશો ધ્યાનમાં. હા સર, આ સૂત્ર જે છે ને બહુલાંશ છંદસી, એ પાછું નવું આવ્યું ને? આ ધાતુ જે છે છંદસી, છાંદસ, એ છંદ, બહુલાંશ છંદસ, છંદ છંદ એટલે વૈદિક. જ્યાં જ્યાં છાંદસ આવશે ત્યાં ત્યાં એનો અર્થ કરીશું વૈદિક. ગા ધાતુ જે છે માત્ર વેદમાં જ ઉપયોગ થશે, લૌકિક સંસ્કૃતમાં નહીં થાય. આગળ જે બે ધાતુ જોયા, આમ 3 નું ગ્રુપ છે, એ ભ્રુયાદી ગણના હતા. જુહોત્યાદી ગણના તો છે, પણ સાથે સાથે એમાં ઉપગણ છે. હજી બીજો ઉપગણ આવશે, બીજા હજી 3 ધાતુ નો ઉપગણ બીજો આવી રહ્યો છે. નિજામ, એવું એક સૂત્ર આવે છે, નિજામ ત્રયાણમ, બરાબર? એટલે એક ધાતુ ત્યાં બાકી રાખ્યો આપણે, ભ્રુયામિત સૂત્ર જે છે એમાં ડુભ્રુય યાની ભ્રુ ધાતુ આપણે બાકી રાખ્યું. કેમ? તો એ ઋકારાંત ધાતુ છે. આપણે આકારાંત ચલાવી રહ્યા છીએ, 6 આકારાંત: મહા, મા, હા, ગા, હા, દા, ધા, બરાબર છે? અને દા અને ધા જે છે એ બે કેવા છે? ઘુ સંજ્ઞક છે. દુધાઈ, દુદાઈ, એ બે ઘુ સંજ્ઞક. એટલે ઘણી બધી સાવધાની અહીંયા આવી રહી છે, પ્રત્યયોમાં પણ અને ધાતુમાં પણ, બરાબર છે? અકારાંત ધાતુ કોઈ અકારાંત નથી, પણ છાંદસ પણ છે. એટલે ગા જે છે એ વૈદિક છે, છાંદસ એટલે વૈદિક, બરાબર? હજી બીજા આવશે આગળ વૈદિક ધાતુ, જે માત્ર વેદમાં જ વપરાય, લૌકિકમાં વપરાશે નહીં. એટલે બહુલમ છંદસી થી ઈકાર કરવો પડ્યો. ફળ એનું એ છે, પરિણામ એનું એ છે. આગળ ભ્રુયામિત થી ઈકાર કરતા હતા પૂર્વાભ્યાસમાં, એટલે એનું એ કરવું છે, પણ એ સૂત્ર તો લાગુ પડે નહીં. કેમ? તો કે ભ્રુયાદિગણનો ધાતુ નહીં. એટલે પછી તો ધાતુ કોણ છે? છાંદસ છે. એટલે બહુલમ છંદસી કરવું પડ્યું. ઓકે, બાકી કોઈને? સર, આમાં અમુક જે ધાતુઓના અર્થ આપણે અલગ લઈએ છીએ, જે આપેલા નથી એના સિવાયના, તમે કહો છો એ પ્રમાણે, તો એ ક્યાં અર્થ જોવા મળે છે? શું કરીએ છીએ? જે ધાતુ દર્શાવેલો હોય ને તેના અર્થ બીજા જે આપેલા હોય, જે આપણે PDF માં દર્શાવેલ છે, પરંતુ એનો અર્થ આપણે કાળ પૂરતો અમુક અલગ લઈએ છીએ. એ સર ક્યાં જોવા મળી શકે? જેમ કે આગળ આપણે ધાતુ હોય છે એમાં નિર્દેશ કરવો કે અનુકૂળ થવું કે એવું હતું ને, એક ધાતુ, તેમાં એ અર્થ ત્યાં આપેલો નતો, પણ આપણે ત્યાં બીજો અર્થ આપેલો હતો, પણ તમે એનો અર્થ એ કહ્યો હતો, તો એ અર્થ ક્યાં જોવા મળે? ધાતુના અર્થો બીજા એ જે તે વાક્યને જવાબદાર છે. અત્યારે માત્ર આપણે મૂળ ધાતુ જે છે ઔપદેશિક અવસ્થામાં એને અનુસરીને ચાલી રહ્યા છીએ. આ બધું પૂરું થશે પછી જ્યારે વાક્યમાં પ્રયોગ થશે ત્યારે એ અર્થનો બદલાવ આવતો રહેશે, બરાબર છે? એટલે અત્યારે કોમન એક લઈ રહ્યા છીએ આપણે અને ચાલી રહ્યા છીએ, પણ પછી જેવું હા, જેવું એટલે ત્યાં ધાતુના આગળ જે અર્થ બતાવેલો હતો ને, એ આપણે ત્યાં નતો લીધો કે હાલ પૂરતો આપણે આ અર્થ લઈશું, જેવું તમે કહ્યું. બરાબર.
એવા કારણ કે ધાતુ આપણી પાસે બહુ નિમિત છે, ઓછા છે, નિમિત એટલે ઓછા છે. કેટલા? ધાતુ એટલે ક્રિયા 1930 છે. 1930 જ. આતિદેશિક સનાદિ જયારે લાગશે ત્યારે ધાતુનો ધાતુ બનશે, નામનો ધાતુ બનશે, ત્યારે અનંત થઈ જાય છે. પણ મૂળ અવસ્થામાં તો 1930 જ છે. વિભાજન છે 10 ગણમાં વિભાજિત છે અને એ પણ ફિક્સ છે જે તે ગણમાં. બરાબર. કેટલાક રિપીટ થશે. રિપીટ એટલે આગળ સૂત્રો આવશે કે જે ભવાદીમાં પણ આવશે, દિવાદીમાં પણ આવશે, બે જગ્યાએ આવનારા છે. પણ બે જગ્યાએ જ્યારે આવે છે ત્યારે વિકરણ બદલાઈ જશે. ભવાદીમાં હશે તો વિકરણ જુદો, દિવાદી હશે તો વિકરણ જુદો. અંગ પણ બદલાઈ જશે ક્યારેક આવું થવાથી, એટલે ત્યાં પણ અર્થ પાછું પરિવર્તન આવશે વગેરે. ઉપસર્ગ લાગવાથી પરિવર્તન આવશે, આવા બધા થશે. કૃદંત લાગવાથી તો નામ બનાવી દે છે ધાતુનું. સાથે સાથે કેટલાક કૃદંતો એવા છે, કેવા? જેમ કે વર્તમાન કૃદંત. બરાબર છે. બતાવે છે તો ક્રિયા જ બતાવે છે. વર્તમાન કૃદંત યાની બતાવશે ક્રિયા, પણ નામમાં જતા રહે છે. ચાલતા ચાલતા, ખાતા ખાતા બીજી ક્રિયા કરે, પણ એ બધું આપણે ધીમે ધીમે હાલ નહીં કરવું. બધું એક એક સ્ટેપ બાય સ્ટેપ પતશે તેમ તેમ પછી જેવું પૂરું થશે ત્યારે બધાને આવરી લઈશું. કે ધારો કે ભૂ છે કે કા છે કે જે કાંઈ છે, તો એ ભૂને કે એધને આ લગાવવાથી શું થશે, આ લગાવવાથી શું થશે, વગેરે વગેરે વિસ્તાર. બરાબર છે. સાથે સાથે વાક્ય પણ વિસ્તરતું જશે પછી. પણ એ તો હજી આપણે ઘણી વાર છે. હજી આપણે જોવા જઈએ તો કેટલે પહોંચ્યા? ધાતુ આગળ કદાચ 13 હતા અને આ લઈશું પૂરા થશે ત્યારે 24 બીજા પૂરા થશે 1930 માંથી. પણ કાર્ય એક જ કરીએ છીએ, લકાર જ ખાલી કરીએ છીએ. અને લકારમાં પણ માત્ર 4 જ કરીએ છીએ, બીજા 6 બાકી છે. બરાબર. કેમ કરીએ છીએ તમને ખબર છે? 4 જ કેમ લીધા? સાર્વધાતુક તિંગ પ્રત્યય છે અને એના કારણે વિકરણને લાવવું પડે છે. આર્ધાતુક તિંગ હશે તો જરૂર નથી અને ગણની પણ જરૂર નથી, પણ એ ધીમે ધીમે સેટ થશે, એકી સાથે નહીં. નહીં તો આપણી કહેવત પ્રમાણે શું સબ સધે સબ જાય, એ કઈ હાથમાં નહીં રહે. એક સાધે સબ સધે. બરાબર છે. ઓકે, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી અને કાલે પાછા મળીએ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી સર.